કેમ મીટિંગ બોલાવી સોનકી, કઈ વાત છે? અચાનક કેમ મીટિંગ બોલાવી સોનકી બેટા, કઈ વાત છે એવી ખાસ? હા સરપંચજી, આ વાત એમ છે ને કે આ ડોહી છે ને ગીતું ગાઈને અમને હેરાન કરી મૂક્યા હાવ. હા ગાઈને સરપંચજી અમે કઈ કહીએ ને તો માનતી એ નથી ને કેટલા દીથી અમારા છોકરા નથી હોતા કે અમારા કોઈને હોવા નથી દેતી ઘરના ને. આ શિલ્પાબેન ને ત્યાં તો મહેમાન આવ્યા હતા, ત્યાં ડોહીનો અવાજ સાંભળીને મહેમાન રોકાવાના હતા તોય ભાગી ગયા. બોલો શું કરું? પછી કંટાળીને છેલ્લે જો મીટિંગ બોલાવવી પડી, શું કરવું તો પછી? હા સરપંચજી, આ સોનકીજી કહે ને એ હાસુ છે બધુંય. આ ડોહીએ તો અમને હેરાન કરી મૂક્યા. અમારે ઘરમાં રહેવું કે નહીં એ અમે વિચારમાં પડી ગયા કે ઘર મૂકીને વયા જઈએ, શું કરવું હવે તો? હા સરપંચજી, જી આ બધાય કહે ને એ હાસુ છે. અમે બધાય ભેગા થઈને સમજાવવાની કેટલી કોશિશ કરી પણ આ લંગુમાં છે ને કે માનવાનું નામ જ નથી લેતા. હા હવે તો તમે છે ને સરપંચજી આનો લવારો બંધ કરાવો, હવે અમે કંટાળી ગયા આનાથી હો. હા લંકુ બેન, હું આ ફરિયાદો આવે બધી તમારી હાસ્યું છે આ બધા કે ઈ તમારું? નહીં સરપંચજી, આ બધાય ખોટાડા છે. ટીવી માં ગાવાનો શો આવે ને મારે એમાં જાવું ને એટલે પ્રેક્ટિસ કરું. આ સોનકી તો છે ને એવી છે ને કે કોઈનું હારું થતું હોય ને કોઈના ઘરમાં તો જોઈ જ ન થકતી, તરત ફરિયાદો કરીને પૂગી જાય ફરિયાદ કરવા. સોનકી, તારું તો કોઈ દી હારું જ નહીં થાય, ભગવાન તારું કોઈ દી ભલું નહીં કરે, જોઈ તું. એ તું મૂંગી મત ડોહી, અટાણા હુધી ગાઈને હેરાન કર્યા ને હવે સરપંચની મીટિંગમાં મૂંગી નથી રહેતી, ઉપાડો લઈને બેઠી હતી. બધાય ચૂપ થઈ જાવ હવે, મને તો કંઈક બોલવા દો. હવે મીટિંગ કરી તો કંઈ તમારું સાંભળવા હું અહીં આવ્યો? હવે કોઈને કંઈ બોલવાનું નથી, હું કહીશ બધાને માનવું જોઈએ, બસ બધાય બંધ. જો ગંગુબેન તમારે ગાવા જવાનું હોય ને તો અહીં તમારે કંઈક ગાવું જોઈએ, અમારી બધાયની વયસમાં ગાય અમને બધાને સંભળાવવું જોઈએ, પછી જ આમાં કંઈક નિર્ણય આગળ વધશે. અને જો સાંભળ્યા પછી હું જે કહું એ બધાને મારો નિર્ણય માનવો પડશે બસ. હા મંજૂર છે મને સરપંચજી, મંજૂર છે. હા મને કઈ વાંધો નહીં હો. હા મંજૂર છે. હાલો તો તમે ગાવાનું ચાલુ કરી દો. હાલો. तुझे ना देखूं तो सीन मुझे आता नहीं है, एक तेरे सिवा कोई और मुझे पाता नहीं है, कहीं मुझे प्यार हुआ तो नहीं है, कहीं मुझे प्यार हुआ तो नहीं है, जाने जिगर तुझ पे करार किया है, जाने जिगर तुझ पे करार किया है, प्यार किया है रे बहुत प्यार किया है, क्यों प्यार किया है रे बहुत प्यार किया है. વાહ ગંગુબેન, શું વાત છે, તમે તો બહુ અસલનું ગાયું હો. મને તો લાગે કે તમે આવી જ જાઓ ટીવીમાં. જો બધાય ગામના સાંભળી લો, મારો નિર્ણય એ છે કે લંગુબેન ગાવાની પ્રેક્ટિસ ચાલુ રાખશે અને ટીવીમાં પણ જાહે. તમે બધાએ એને શુભેચ્છા આપો કે એ આગળ વધે, આપણા ગામનું કોઈ આગળ આવે તો સારું જ કહેવાય ને, એટલે બધાય શુભેચ્છા આપજો.